नमस्ते मित्रों, छोटी बातें बड़ा काम। मित्र ऐसा कीजिए जो ढाल सरीखा होय, दुख में आगे और सुख में पीछे होय। હવે બે મિત્રો હોય છે જે પોતે ખૂબ ગાઢ મિત્રો હોય અને એકાબીજાને એમ કહેતા હોય કે જ્યારે પણ કોઈ પણ મુસીબતનો સમય હશે ત્યારે આપણે એકાબીજાની મદદ કરવી, એવી રીતની પોતે પ્રોમિસ પણ આપેલી હોય। હવે એક દિવસ બંને મિત્રો એક ગામથી બીજે ગામ જવા નીકળે છે। રસ્તામાં એક જંગલ આવે। જંગલમાં ચાલતા ચાલતા બંને મિત્રોને એક રીંછ સામું મળે છે। હવે રીંછ સામું મળ્યું એટલે બંને મિત્રો ગભરાઈ જાય છે। એમાંથી રાજુ નામનો મિત્ર જે હતો એ દોડીને એક વૃક્ષની ઉપર ચડી જાય છે અને જે રઘુ નામનો મિત્ર હતો એમને કઈ દસ સૂઝતી નથી અને તે થોડોક વધારે ગભરાઈ જાય છે। ધીમે ધીમે રીંછ નજીક આવે છે અને રઘુને એક વાત યાદ આવે છે કે રીંછ ક્યારેય મૃત વ્યક્તિ ઉપર હુમલો કરતો નથી। હવે રઘુ સૂઈ જાય છે અને પોતાના શ્વાસોશ્વાસની ક્રિયાને રોકી દે છે। હવે રીંછ નજીક આવી અને રઘુને કાન અને નાકની પાસે સૂંઘીને તપાસ કર્યો કે આ શ્વાસ લે છે કે નથી લેતો, પણ રઘુએ તો પોતાનો શ્વાસ રોકી રાખેલો એટલે રીંછને એ થયું કે આ તો મૃત વ્યક્તિ છે। ત્યાંથી રીંછ ચાલ્યું જાય છે। હવે રાજ વૃક્ષ ઉપરથી નીચે ઉતરે છે અને હસતો હસતો કહે છે કે રઘુ મને માફ કરી દેજો, કેમ કે આપણો પહેલો જીવ બચાવવો જરૂરી છે ને। પરંતુ તું મને એક વાત કે રીંછે તારા કાનમાં કીધું શું? હવે રઘુ કહે કે રીંછે મારા કાનમાં એવું કીધું કે સાચો મિત્ર એ જ છે કે જે મુસીબતના સમયમાં સાથે ઊભો રહે। હવે આ કહાની ઉપરથી આપણે પોતાનો તપાસ કરવાનો રહ્યો કે આપણે જેને મિત્ર માનીએ છીએ અને આપણે જેને આપણા મિત્ર કરીએ છીએ, શું એ ખરા અર્થમાં આપણા સાચા મિત્રો છે? શું મુસીબતનો સમય આવશે ત્યારે આપણી સાથે ઊભા રહેશે, અથવા તો જ્યારે એમનો મુસીબતનો સમય આવશે ત્યારે શું આપણે એમની સાથે ઊભા રહી શકીએ એમ છીએ? આજના કપરા સમયની કડવી વાસ્તવિકતા જો કહીએ ને તો એવી છે કે આજના સમયમાં મિત્રો એવા થઈ ગયા કે એમ કહી કે લે થોડોક માવો ખાની, માવો લે ની, થોડુંક ડ્રગ્સ લઈ લે ની, અને પિતા ન હોય તો પિતા કરવા એ મિત્રનું કામ છે। પરંતુ હકીકતમાં સાચો મિત્ર એ જ છે કે જે તમને ખરાબ કુટેવો, ખરાબ વ્યસનો અને ખરાબ રસ્તેથી તમને પાછા વાળે અને કડવું પણ સાચું બોલે। જો એવો તમારા જીવનમાં કોઈ મિત્ર હશે ને તો તમને ખૂબ ભાગ્યશાળી છો। તો એ મિત્રને ક્યારેય તમારા જીવનથી દૂર ના કરતા, કારણ કે એ જ તમારો સાચો મિત્ર છે। બાકી આજના સમયમાં એવા મિત્રો તો ઘણા મળશે કે જે એમ કહે છે કે કેમ માવો નથી ખાતો, લે એમાં કાંઈ ન થાય, કેમ દારૂ નથી પીતો, એક ઘૂંટ માર એમાં કાંઈ ન થાય, એ તો જરૂરી છે। પરંતુ એમને એ નથી ખબર કે એ હકીકતમાં મિત્રતાના નામે તમારું ભવિષ્ય બરબાદ કરે છે અને તમારા જીવનને અધોગતિના માર્ગે લઈ જાય છે। તો હવે આપણે તપાસી લેવાનું કે આપણે સાથે જે મિત્રો છે એ આપણને સાચા માર્ગે રસ્તે વાળે છે કે આપણને કોઈ ખરાબ રસ્તે લઈ જાય છે। બાકી ચોઈસ તમારી છે। વાત થોડી કડવી છે પણ આજના સમય પ્રમાણે સત્ય છે। મળીશું મિત્રો બીજી નવી કહાની સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ, જય ભારત।